ભરૂચના નારી કેન્દ્રમાં રવિવારની રાત્રે અજાણી જનેતા તેના નવજાત શિશુને પારણામાં ત્યજીને ફરાર થઈ ગઈ હતી। ત્યારે નારી કેન્દ્રની આયા અને સ્ટાફે બાળકીને પારણામાં જોઈ તેની હાલત ગંભીર જણાતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા। જોકે સિવિલ હોસ્પિટલમાં બાળકોના તબીબ ન હોવાથી નવજાત બાળકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી। ભરૂચ સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિજય પરમારના કહેવા મુજબ બાળકીની નાળ પર ક્લિપ મારવામાં આવે છે। સામાન્ય રીતે કોઈ પણ હોસ્પિટલમાં ડિલિવરી થાય તો જ આ રીતે ક્લિપ મારવામાં આવે છે, એટલે હોસ્પિટલમાં ડિલિવરી કરાવી શિશુને ત્યજી દેવાય છે। સાથે બાળકીને જરૂરી રસીકરણ કરી અન્ય હોસ્પિટલમાં ખસેડાય હોવાનું જણાવ્યું છે। જ્યારે બાળ સંરક્ષણ વાહન કેરટેકર શીતલબેનના કહેવા મુજબ બાળકીને સ્વ શિશુગૃહમાં રાખવામાં આવશે અને તેના માતા પિતાથી શોધખોળ કરવામાં આવશે। નવજાત શિશુના માતા પિતા મળી જતા તેને સોંપી દેવામાં આવશે। શિશુગૃહમાં આયા તરીકેની ફરજ બજાવું છું। મારી ડ્યુટીનો ટાઈમ 8નો હતો। હું 8:05 ગેટની અંદર આવી ત્યારે આ બેબી પારણામાં હતું, ઢાંકેલું હતું, પણ મને એમ થયું કે આ ચાદર નવી છે તો કોની ચાદર છે, તો મેં ચાદર ખોલીને જોયું તો અંદર બેબી હતું। કેટલા દિવસનું બાળક? હવે બેબી અમે સાહેબને બતાવ્યું તો સાહેબે એવી વાત કરી કે 12 કલાકનું છે। આમ કયા પ્રકારની પરિસ્થિતિમાં છે અત્યારે બાળક? મેડમે હજુ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે, હજુ મેડમે કંઈ જવાબ નથી આપ્યો। ક્યાં લાવ્યા સારવાર? મેં અહીંયા ખુશ્બુ હોસ્પિટલમાં છે, સારવાર ચાલુ થઈ ગઈ। हाँ, હું ડૉક્ટર વિજય પરમાર, તબીબી અધિકારી સિવિલ હોસ્પિટલ ભરૂચ। આજ રોજ હું સિવિલ હોસ્પિટલ ફરજ પર હતો ત્યારે સવારના 9 વાગે નારી કેન્દ્રના એક એટેન્ડન્ટ બાઈ એક નાની બાળકી ત્યજી દેવાયેલી મળેલી તેને તપાસ માટે મારી પાસે લાવેલા। બાળકની પ્રાથમિક તપાસ કરતાં તે હેલ્ધી જણાતું હતું અને એની લગભગ એની ઉંમર જોતાં લગભગ 24 કલાકની અંદર જન્મેલું એવું મારા અભિપ્રાય મુજબ જણાયેલું। અને મારું માનવું છે ત્યાં સુધી એને જે નાળ બાંધવાની જે ક્લિપ હતી અને જે રીતે ડિલિવરીની વ્યવસ્થિત નાળ કપાયેલી જોતાં મને એવું લાગે છે કે આ બાળકનો જન્મ કોઈ હોસ્પિટલમાં જ થયેલો હોવો જોઈએ, એટલે હોસ્પિટલ ડિલિવરી થયેલી છે અને આ બાળક તંદુરસ્ત છે। એને પ્રાથમિક રસીકરણ કરી, પોલિયોની રસી પીવડાવી, BCGની રસી આપી, ત્યાર પછી એને પીડિયાટ્રિશિયન પાસે તપાસ કરવા માટે મોકલેલું। આવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।